તો ફાઇનલી મિત્રો અમારા કરસાળિયા દાદાએ પહોંચી ગયા છીએ મિત્રો કે અમારા દાદાએ જે મિત્ર કહેવાય છે ઉજ્જૈન નગરીનો રાજા કહેવાય છે, કાશીના ઘાટના રાજા કહેવાય છે. અમારા દાદાએ મિત્ર પહોંચી ગયા છીએ. કદાચ મનમાં વ્યામ હોય ને કે કાંઈ ન થાય, કાંઈ દેવસ્થાન નથી, એકવાર ખાલી આંગળી સીંધીને સામું તો જોઈજો કે એકવાર કદાચ આંગળી સીંધીને સામું જોઈજો. જો આમ કાયદેસર ઓલી કહેવત છે ને, ઘણી જગ્યાએ મેં સાંભળ્યું છે મિત્રો કે આંગળી સીધીને પોંછાનો હિસાબ નહીં, પૂરો હિસાબ લઈને એટલો ભરોસો છે કે પૂરો હિસાબ લઈને એટલો ભરોસો છે અમારા દાદા ઉપર. એટલે જ્યાં સુધી મિત્ર આ બેઠા છે ને કે જ્યાં સુધી આ બેઠા છે ત્યાં સુધી મિત્ર અમારો કોઈ વાળ વાંકો ન કરી શકે, ગેરંટી સાથે કહી છે. તો અત્યારે અમે હું મારા ભત્રીજો બે દર્શન કરવા માટે આવ્યા છીએ અમારા દાદાએ. રાત્રે વાગી ગયા છે 8-8 જેવું થવા આવી ગયું છે અને સામે છે ને ભજન મંડળી ચાલુ છે બાપુને, એને જુઓ, બતાવું તમને, જુઓ બરોબર. તો મિત્ર જેના કુળમાં કહેવત છે ને કે જેના કુળમાં આવા દાદા પૂજાતા હોય ને એને કદાચ કાંઈ આંચ ના આવે ક્યારે પણ, કહેવત છે મિત્ર. એટલે આ તો મિત્ર કે જાદવ બામણિયા બાબર અને જોળિયાનું ગાંડું ધરમ કહેવાય છે કે જાદવ બામણિયા જોળિયા અને બાબર મિત્ર એનું મિત્ર ગાંડું ધરમ કહેવાય છે હરમેશ માટે. એટલે દાદાનું બરોબર. એટલે આ અમારું દાદાનું મંદિર તમને આખું લોકેશન બતાવું, તમે જુઓ છો કે આખું લોકેશન બતાવું તમને, જુઓ. અહીંયા સાઈડમાં મિત્ર બધા ઘણા સુરાપુરા દાદા ખાંભીમાં પણ બેઠા છે મિત્રો. અને અહીંયા હનુમાનજી મહારાજ બેઠા છે કે હનુમાનજી મહારાજ પણ બેઠા છે અહીંયા. અને સામે મિત્ર સરમાળિયા દાદાનું કે સરમાળિયા દાદા મિત્ર છે સામે. અને આ બાજુ તમે જોતા હશો મિત્ર કયા ખાંભી છે બરાબર, આ બાજુ સરમાળિયા દાદા છે. તો ખાસ મિત્ર એકવાર જરૂરથી પધારજો. કરસાળ ગામની અંદર મિત્ર અમારા દાદા બેઠા છે, કરસાળિયા દાદા. તો 100% જરૂરથી પધારજો મિત્ર બરાબર. અમે તો મિત્ર આના ખાલી સાનિધ્યમાં આવીએ ને કે અમે તો ખાલી આના સાનિધ્યમાં આવીએ ને તો પણ અમને છે ને આમ આનંદ અને ખુશી માહોલ થાય છે કે દાદાના સાનિધ્યમાં આવ્યા છીએ. અમને દુઃખ દર્દ છે ને એ બધા મટી જાય છે મિત્ર. એ દાદાનો પરસો છે અમારા કરસાળિયા દાદાનો. એટલે આ કરસાળના ટીંબામાં ઝાપામાં બેઠા કહેવાય છે કે રોંસિયા સુધી છે ને મિત્ર કે અહીંયાથી મિત્ર કહેવત છે કે રોંસિયા સુધી છે ને સર કરીને બેઠા છે દાદા અમારા કે રોંસિયા સુધી કદાચ કોઈ બેન દીકરી મિત્ર રાત્રે કાળી રાત્રે કે કદાચ કાળી રાત્રે મિત્ર એકલા આવતા હોય ને કદાચ દાદાનું નામ લઈને અડધી રાત્રે લેવા જાય ને એ દાદા અમારા બેઠા છે મિત્રો કે એ દાદા અમારા બેઠા છે કરસાળિયા દાદા. એટલે બને ત્યાં સુધી મિત્ર આવજો દર્શન કરવા માટે. તમામ ભક્તોને કહીએ છીએ અને દિલથી બધાનો આભાર માનીએ છીએ કે આવો સાથ સપોર્ટ આપતા રહેજો અને દાદા બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી દુઆ કરીએ છીએ હરમેશ માટે. ચાલો બોલો એક વખત નાનકડી એવી કોમેન્ટ કરી દેજો, જય કરસાળિયા દાદા એમ.